નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ અત્યારે મળી રહેલા એક અગત્યના સમાચારથી। ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ અને જાણકારી મળી રહી છે કે ગૃહ રાજ્યપ્રધાન ખુદ અંબાજી અત્યારે પહોંચ્યા છે। અંતિમ દિવસે હર્ષ સંઘવી અંબાજીની મુલાકાતે છે। માળીના દર્શન બાદ તેઓ કંટ્રોલ પોઈન્ટની પણ મુલાકાત લેશે। અંબાજી મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરશે। પોલીસ કર્મીઓનું સન્માન પણ તેઓ કરશે। આ દ્રશ્યો જુઓ, મેં આપને બતાવી રહ્યા છીએ। અંબાજીથી માહિતી મળી રહી છે કે હર્ષ સંઘવી અંબાજી પહોંચ્યા છે અને આજે જ્યારે અંતિમ દિવસે પોલીસ વિભાગ તરફથી માતાના મંદિરે ધજા ચડાવવામાં આવતી હોય છે ત્યારે તેમાં પણ તેઓ જોડાશે અને એ પોલીસ કર્મચારીઓ કે જેઓ સતત આ મેળા દરમિયાન ખડે પગે રહ્યા છે, લોકોની સુવિધા સચવાય તેના માટે, કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે, તો એ તમામ પોલીસ કર્મીઓનું સન્માન પણ ગૃહ રાજ્યપ્રધાન કરશે તેવી માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। આપણે કહી દઈએ કે લાખો શ્રદ્ધાળુઓ ભાદરવી પૂનમના મેળા અંતર્ગત અંબાજી પહોંચે છે અને મા અંબાને નોરતાનું આમંત્રણ આપે છે। લાખો પદયાત્રીઓ પહોંચે છે ત્યારે તેમની સુરક્ષા માટે હજારો પોલીસ કર્મચારીઓ પણ સતત ખડે પગે જોવા મળતા હોય છે ત્યારે તેઓનું સન્માન આજે હર્ષ સંઘવી કરશે। અંતિમ દિવસે મેળાનો અંતિમ દિવસ અને ત્યારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અત્યારે અંબાજી પહોંચ્યા છે। સૌથી પહેલાં બા અંબાના દર્શન, ત્યારબાદ કંટ્રોલ પોઈન્ટની પણ લેશે મુલાકાત કે જ્યાંથી અંબાજીના આખા વિસ્તારમાં સીધી નજર રાખવામાં આવતી હોય છે, તો ત્યાંથી પણ તેઓ નિરીક્ષણ કરશે અને જે મંદિર પર ધજા ચડાવવાની સંપૂર્ણ પ્રક્રિયા પોલીસ વિભાગ તરફથી કરવામાં આવતી હોય છે તેમાં પણ તેઓ જોડાવાના છે। આ દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છીએ જે રીતે તમામ પોલીસ કર્મચારીઓ આજના દિવસે બા અંબાની ભક્તિમાં જાણે રંગાઈ ગયા હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે, કારણ કે તેમની ધજા બાદ જ આ મેળાની પૂર્ણાહુતિ થતી હોય છે।